મહીસાગરના લુણાવાડા નગરની ફરતે બની રહેલા નવીન બાયપાસ રોડમાં 12 થી વધુ ગામોની કિંમતી ખેતીલાયક જમીન કપાતમાં જતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આજે મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોનો આક્ષેપ છે કે બજારમાં જે જમીનનો ભાવ ₹2500 થી 3000 પ્રતિ ચોરસ ફૂટ છે તેનું વળતર સરકાર માત્ર ₹5 લેખે ચૂકવી રહી છે, જે કહી શકાય કે સમોસાના ભાવ કરતા પણ ઓછું છે। ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા વળતર અંગે તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કેવી રીતે અમારે આગળ વધવું, કેવી રીતે અમારા આંદોલનની પ્રક્રિયા ચલાવી એના વિશે આજે ચર્ચા કરવામાં આવી હતી। અંદાજે કેટલા ખેડૂતો ભેગા થયા હતા અને ખાસ કરીને ક્યાં ક્યાં અત્યારે રજૂઆત કરવામાં આવી હતી? અંદાજે લગભગ 200 ખેડૂતની આસપાસ ખેડૂતો મળ્યા હતા અને જિલ્લા કક્ષાએ કલેક્ટર શ્રી દ્વારા નામ લખીને એમનું જે જમીન સંપાદન વિભાગમાં અમે રજૂઆત કરી હતી। એના પહેલા અમે એક રાજ્ય કક્ષાએ જઈને રજૂઆત કરેલી। હવે ટૂંક સમયમાં પણ અમે ફરી એનું